આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરી લીધું છે। 4 પાર્ટમાં આપણે કાપડને ફોલ્ડ કરવાનું છે। હવે આપણે પાછળનો ભાગ લીધેલો છે તેનો આપણે મૂંઢાકાર માપી લઈએ। આ રીતે ગુલાઈમાં આપણે મૂંઢાકાર માપવાનો છે। આવેલો છે 8.5। તો આપણે પહેલાં લંબાઈ લઈ લઈએ સ્લીવની। તો લંબાઈ છે 13, તો આપણે 1 ઇંચ વધારે લઈને 14 ઇંચ કરવાની છે, બરાબર। તો 14 ઇંચ એક માર્કિંગ કરી લઈએ। હવે આપણે મૂંઢાકારમાં 8.5, તો 8.5 થી માર્કિંગ કરી લઈએ। એક લાઈન ડ્રો કરી લઈએ, બરાબર। હવે નીચેની મોરી છે 10, તો 10નું આપણે અડધું લેવાનું 5 ને 2 ઇંચ આપણે સિલાઈ માટે। આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ। હવે ત્યાંથી આપણે બાઈનો શેપ દેવા માટે 2.5 ઇંચ એક માર્કિંગ કરેલું છે ને 2 ઇંચનું આપણે કાપડ છોડી દીધું, બરાબર। ત્યાંથી આપણે શેપ આપવાનો છે। 2 ઇંચ ઉપરથી છોડી દેવાનું, આપણે શેપ આપી દઈએ। પહેલો શેપ અપાઈ ગયો, આપણે આપી દઈએ બીજો શેપ। આ રીતે આપણી સ્લીવ કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે કટિંગ કરી લઈએ। વચ્ચે એક માર્કિંગ કરી લઈએ। સ્લીવને આપણે ખોલી લઈએ। ખોલીને આપણે આગળના ફ્રન્ટનો આપણે શેપ કટ કરી લઈએ। આ રીતે આપણું કટિંગ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો સુંદર મજાની સ્લીવ આપણી કટિંગ થઈ ગઈ છે। આ રીતે તમારે કટિંગ કરવાની છે।